કેમ છો મિત્રો? મળી ગયા છે પાછા 5મા દિવસમાં. આપણે ગઈકાલે રાત્રે જ્યાં રોકાણા હતા બાવળિયાળી ગામ, બસ ત્યાંથી આગળ જઈએ છીએ. જોકે અત્યારે 10 ઉપર થઈ ગયું છે, બહુ મોડા નીકળ્યા છીએ. વરસાદનો મિત્રો વાતાવરણ છે ને કે ના પૂછો વાત. બસ ધીમે ધીમે જઈએ છીએ આગળ. હજી તો નીકળ્યા જ છીએ આગળ. હજી ફોનમાં કે પાવર બેંકમાં મિત્રો કાંઈ ચાર્જિંગ નથી. વાવાઝોડાના કારણે અત્યારે ગામડામાં છે ને લાઇટનો કાપ હોય, એટલા માટે પાવર નહોતો. અને વરસાદની સેફટી માટે જો બેગમાં કોથળો બાંધી દીધો. વરસાદ આવે તો અમે પલળીએ, પણ આપણા સામાન ન પલળવો પડે. કાંઈ જઈએ છીએ ધીમે ધીમે આગળ. વાતાવરણ જો કેવું સરસ મજાનું છે. તડકો જ નથી, ઉનાળો છે તો તડકા જેવું લાગતું નથી. અને હવે પેલા ચાર્જિંગનું કંઈક કરશું, પછી આગળ વધશું ધીમે ધીમે. ભાવનગર બાજુ જઈએ છીએ. કોણ કોણ છે ભાવનગર જરાક કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો જઈએ આગળ. આપણે આપણા માર્ગ તરફ. મોગલમાની પરીક્ષા આવે છે, ઘણી ખરી પરીક્ષા લે છે. પાસ થતા થતા જઈએ છીએ. ચાલો તો જઈએ. ચાલો, જય માતાજી. મિત્રો ત્યાંથી નીકળીને ઘડીક પેટ્રોલ પંપે બેઠા હતા. વરસાદ ચાલુ થઈ ગયો હતો. વરસાદ ચાલુ થઈ ગયો પછી પેટ્રોલ પંપે ઘડીક આરામ કરી. ઘડીક એટલે ઘણો ખરો આરામ કર્યો. પછી ત્યાંથી નીકળીને અત્યારે જઈએ છીએ પાછા આગળ. પાછા એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છીએ. તો ચાલો જઈએ ધીમે ધીમે. હવે અંદાજિત કેટલું કાંઈ પડે ખબર? સવારે 6 વાગ્યાના ઊભા થયા હતા, અત્યારે ઓલમોસ્ટ 12 સાડા 12 ઉપર થઈ ગયું છે. 1 વાગવા આવ્યો છે. તો છે ને હજી 3 થી 4 કિલોમીટર અંતર કાપ્યું છે. હજી ભાવનગર અહીંયાથી છે 40 કિલોમીટર આસપાસ. શું મિત્રો ભાવનગર પહોંચી શકીશું? જોઈએ છીએ. જોતા રહેજો બ્લોગ ને કન્ટિન્યુ. ક્યાં પહોંચીએ છીએ ક્યાં નહીં બધી જ તમને આ બ્લોગમાં ખબર પડી જશે. તો મિત્રો જોતા રહેજો, મજા આવશે. મિત્રો આગળ આવી ગયા. ઘણા ખરા ભાઈઓ મળ્યા હતા, બધા હારે વાતચીત કરીને જો અત્યારે હવે બપોરનો નાસ્તો કરવા બેઠા છીએ. કરી લઈએ. બે ઉપર થઈ ગયું ને? કેટલા વાગે? 2 જ વાગી જાય. ક્યારું ના નીકળ્યા આપણે અંદાજો એટલે. તો બસ કાંઈ નહીં, 2 વાગે કરી લઈએ છીએ. આપણી પાસે થોડા ગ્લાસ થેપલા અને પૂરી પડી છે. બસ ચાલો નાસ્તો કરીને પાછા વધશું આગળ. મિત્રો ભાવનગર સાઈડ જઈએ છીએ ને તો કેવો સરસ મજાનો હાઈવે પર કાંઈ હોટલ કંઈ નથી. તો છે ને પાણીનું બરફ છે સરસ મજાનો. શ્રી રામ ગુફાવાળા માં ખોડિયારનું પાણીનું બરફ. જો મિત્રો પાણી ન હોય ને તો અહીંયા નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો. ચાલો પાણી પી લે ઘડીક અને આરામ કરીને. આરામ તો હવે નથી કરવાનો કારણ કે વાતાવરણ સારું છે, તો જેટલું બને એટલું ખેંચી લઈએ. તો ચાલો જઈએ આગળ. આપણી સાયકલ પડી છે, પાણી પી અને જઈએ આગળ. જોતા રહેજો કન્ટિન્યુ. હજી ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, બધી જ આ બ્લોગમાં ખબર પડશે તમને. ચાલો મિત્રો પાણી પીને આગળ વધીએ. ફાઇનલી મિત્રો નારી ચોકડી પાસે પહોંચી ગયા છીએ. અને કોણ મળવા આવે છે ખબર? અમરદીપભાઈ મળવા આવે છે. અમરદીપસિંહ ગોહિલ, નામ તો સાંભળ્યું હશે મિત્રો તમે, ભાવનગરના છે. તો બસ મળવા આવે છે. ચાલો નારી ચોકડીએ છીએ અત્યારે. બસ જો આવે છે, હમણાં આવે એટલે મળીએ. ચાલો મુલાકાત કરીએ તેની સાથે. જય માતાજી મિત્રો. મેં હમણાં કીધું ને આપણે અમરદીપસિંહ ગોહિલ ને મળવાના હતા. જો કે જો આવી ગયા છે ભાઈ આપણી સાથે. અને જો સરસ મજાનું સ્વાગત કર્યું છે. મિત્રો ભાવનગરમાં પ્રેમ મળે. જો કે હું તો વખાણ કરું એ ખોટા કહેવાય, કારણ કે હું પોતે ભાવનગરનો જ છું. ક્યાં વાત. ભાવનગરનો આમ તો આવકારો ના ભાવનગરનો પડકારો ક્યારેય મોળો નતો. ઈ સમયે મોળો નતો ને હજી આજ પણ હજી મોળો નથી. યાદ રાખ્યો છે ને. અને ગુજરાત ને પરંતુ આખા ભારત દેશને ભાવનગર ઉપર ગર્વ છે, કારણ કે સૌથી પહેલું રાજ્ય અર્પણ કરનાર, દેશને એકત્રીકરણ કરવા માટે સૌથી પહેલું રાજ્ય દેનાર ભાવનગર હતું ને. કૃષ્ણકુમારસિંહ જે હતા, એટલે ભાવનગરનો આમ તો આવકારો કોઈ મોળો ન હોય. ભલે મિત્રો ભાવનગર છે ભાઈ, અહીંયા પ્રેમ તો ઘટે નહીં. બસ જો ઘણા ખરા ભાઈઓ આવ્યા છે, આપણું સ્વાગત પણ કર્યું છે. બસ મિત્રો ઘડીક વાતચીત કરીને પાછા આગળ વધીએ, કાં તો હજી નક્કી નથી આગળ જઈએ કે નહીં. તો મિત્રો જોતા રહેજો વ્લોગ ને. મિત્રો ફાઇનલી ભાવનગરમાં એન્ટર તો ક્યારના થઈ ગયા છીએ સવારના. પણ મિત્રો ભાવનગરનો પ્રેમ એટલે વાત જ પૂછવામાં. જોકે હું ભાવનગરનો છું, ખોટા મારા વખાણ કરવું એવું થાય કે જો બસ જો આ ભાઈઓ આવી ગયા છે મળવા. કેમ તો મજામાં ને? જો આ ભાઈ પણ. અરે તમે આવી જાઓ બસ. કેમ જય મોગલમાં. મજામાં ને? જય માતાજી. બસ મિત્રો આવો ને આવો પ્રેમ મળતો રહે તે માતાજીના પ્રાર્થના. પણ હજી આગળ આપણે 3 ગામ સુધી જવાનું છે. અમરદીપસિંહ ભાઈએ આપણને
વ્યવસ્થા કરી દીધી છે ને, તો ત્યાં જવાનો વિચાર કરીએ છીએ હજી, પણ અહીંયાથી ઓલમોસ્ટ 20 કિલોમીટર જેટલું બાકી છે. જોઈએ છીએ પહોંચી શકીએ છીએ કે નહીં, વિચાર તો છે જ તે. તો સારું, ચાલો વધીએ આગળ ધીમે ધીમે. બસ મિત્રો, ફાઇનલી આપણે છે ને, કેવું ગામ છે, ગામનું નામ તો નથી ખબર. હા, કોબડી ગામ છે. બસ મિત્રો, અહીંયા આવી ગયા છે. અહીંયા એક મસ્ત મજાની બહુ મોટી વિશાળ ગૌશાળા છે. કદાચ 2500 થી વધારે ગાયું છે. જો કે અંધ છે, પછી વૃદ્ધ છે, વધારે મતલબ કે કંઈક ને કંઈક ખોટ હોય તેવી ગાયોની અહીંયા ગૌશાળા છે. બસ મિત્રો, અહીંયા આજે રાત રોકાવાના છીએ. જો સરસ મજાની રૂમ આપણને આપી છે. બસ તો અહીંયા જમવાની રહેવાની સુવિધા બધી સારામાં સારી છે. બાપુને વાત કરી, હા પાડી દીધી છે. પહેલા આવીને તરત આરતીમાં લાભ લીધો, આરતી કરી અને અત્યારે બસ રૂમે આવ્યા છીએ. અને મેઇન વાત તો આજે વરસાદ હવારમાં હતો ને, તો બધું અમારું પલળી ગયું. જોઈ લો, બધું પાથરી દીધું છે અમે. બસ તો હવે આ સુકાય છે અને અમે પણ આરામ કરીએ છીએ. ચાલો મિત્રો, મળીએ થોડીક વારમાં પાછા. બસ મિત્રો, જમી આવ્યા છીએ. સરસ મજાનો કાઠિયાવાડ હોય ને, કાઠિયાવાડી જ ખાવાનું હોય. અડદની દાળ, રોટલા, દૂધ ને એવું મસ્તીનું મજાનું ખાઈ લીધું છે. અને બસ રોહિતભાઈ જો તો મતલબ ઘરે છે ને, મમ્મી ની સાથે વાત કરે છે. ચાલો આપણે પણ કોલ કરી લઈએ, મળીએ થોડી વાર પછી પાછા. ઓકે મિત્રો, અત્યારે લાઈવ થવાનું છે. ચાલો ફાઇનલી મિત્રો, બસ કંઈક આ રીતે આપણો દિવસ પૂરો થાય છે. 5મો દિવસ હતો આજે. છે ગૌશાળામાં આપણી રાત. બસ જો સુતા છીએ શાંતિથી અને સુઈ જઈશું. બસ મિત્રો, મળી આવતીકાલે. આઈ હોપ કે મિત્રો તમને આપણો બ્લોગ સારો લાગ્યો. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, મળી આવતીકાલે. જય માતાજી.